જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જો આજ તમે નવો નાસ્તો બનાવ્યો છોકરીને। જો આ બહુ મસ્ત ભાવ જો અસલ કુરકુરો આ રવામાંથી બનસ કા બોલી જો કેવા મસ્ત બન્યા। તમે છોકરીને બનાવી દેજો। આને શું કહેવાય ભયું? રવા લોટના સ્નેક્સ। જો આ મસ્ત મજાનો નાસ્તો કાંઈ જેવો જ છે, બધાય બનાવી દેજો કા છોકરીને ખાવા। જો આ બનાવ્યો જો દીપુબેને શીખવાડ્યો કા? જો આ મસ્ત જો દીપુબેને શીખવાડ્યો કા? દીપુબેને શીખવાડ્યા। આપણે નહોતા આવડતા કા? તમે બધા શીખી દેજો, છોકરાને બનાવી દેજો, ખવડાવી તમારા છોકરા ખાય કા? ઢોસા બનાવવા હોય ને ઢોસા જો સાંભાર બનાવ વઘાર નાખ્યું, ચાનું દૂધ ગરમ કરી નાખ્યું, અને જો ચટણી બનાવી નાખી, જો આ મસાલો સાંભારનો આ બધા મસાલા નાખી દો, હળદર, ધાણા જીરું પાવડર, સેજ જેવી ચટણી કા હિંગ નાખી દીધી। વઘારવાનું હોય ને ગામ? હા વઘારવાનું જ ને સાંભાર આપણે પીતા નથી બધા ને બહુ ભાવ ને। મસ્ત મજાનો સાંભાર બની ગયો। હમણાં ઢોસા બનાવી પછી બતાવી ગયા। જો મસ્ત મજાનો સાંભાર બની ગયો। જો ઢોસા ને તવી લીધી મસ્ત ને નવી કા? એનું આજ ઉદઘાટન છે કા? એનું આજ ઉદઘાટન હે। ઢોસા બનાવી આજ તો વાહ કેવાક બનાસ જોઈ કા? ટ્રાય મારી કેવાક બને કા? મસ્ત જ બને, શું કામ ખરાબ બને? સારું જ બનાવવાનું હોય। હા ટેસ્ટ કરી લ્યો કેવું થયા કા? સાંભાર ટેસ્ટ કરવાનો? જોવું તો જોવે ને પેલા ટેસ્ટ કરો હાલો। પછી બધા ખાવા બેઠો થી બસ થોડો કરે। હા કેમ રેડી? ના રેડી નથી, નમકની જરૂર એમ ને? મીઠું નમક મીઠું ઘટે તો મીઠું નાખે મમ્મી। અને મસ્ત મજાના જો ઢોસા બને, ખાઈ લઈશ ઢોસા મસ્ત મજાના। જો અમારા રુદ્રભાઈ તો અહીંયા મોબાઈલમાં મથે, એમાં રિયાબેન નિરાતે જો એક્ટિવામાં બેઠા, અમારા પૂજાબેન જો બેઠા એ મોબાઈલમાં મથે। જો હાલો મિત્રો, જો મસ્ત મજાનું ગરમ થઈ જાય તવી, અને અહીંયા ખીરું બનીને રેડી। ના કોમેન્ટ કરજો તવી કેવી કા ઢોસા? હા અહીંયા જો ગાર્લિક ચટણી મસ્ત મજાની। અમાર જો રાહ જોઈ છે અમાર બેનભાઈ બે ક્યારે ઢોસો ઉતરે ને ક્યારે અમે ખાય કા રુદ્ર? અરે અરે વિડિયો આવું છે જા ના આ મારી રિયા આમ કહી દે બધે ઢોસો મસ્ત મજાનો બને જો તમારે બધાને ખાવો હોય તો એક તો બની ગયો જો અહીંયા ઉતાર્યો જો કોમેન્ટ કરજો કેવા બન્યા। જો મસ્ત મજાનો ઢોસો બને જો નાના મોટા જેવા બનાવવા કા તેને જેવા સારા લાગે એવા બનાવતા હોય। હમણાં તો નાના મોટા જેવા બનાવી જ નાખી। હા જો કેજો કેવો કા કોમેન્ટ કરી। હા જો એ સાંભાર રેડી થઈ ગયો, સાંભાર મસ્ત મજાનું। અહીંયા ઢોસો રેડી થઈ ગયો છે। હા તો ગાર્લિક વાળો બનાવવાનો? કા? ગાર્લિક વાળો બનાવવાનું મેં? હા હો ગાર્લિક હા અમારા રુદિયા બહુ બે ખાવા હે? હા ચાલ લઈને જાય જો ગાર્લિક નાખજો, એક ઢોસો તો રેડી થઈ ગયો। કેવું બન્યું કા કોમેન્ટ મસ્ત બન્યા। ગાર્લિક વાળો બનાવે ઢોસો, આ બધી એવા વધારે ભાવ ઓલા ઓછા ખાય મસાલા વાળા। ગાર્લિક વાળો જ મજા આવે, સાદા નો મજા આવે સાદા જ ભાવ, મસાલા વાળા નો ભાવે ઓલા બટેટા ની નાખી બધાને આપણા ઘરમાં ઓછા ખાય બનાવી જ નહીં પછી। રિયાના રુદ્ર જમવા બેહાડી દીધા જો સાંભાર ઢોસા કા? આમાં રિયાબેન ને રુદ્રભાઈ દઈ ગયા જમવા બેહાડી દીધા જો પાણીઓ ભાણકી કા? હા અમારું મોઢું બગાડે રુદ્રભાઈ।
જોજો કોમેન્ટ કરજો ઓર ભાણો જો કેવો હા જો બાતમાં આવ્યો છે ઓર ભાણો કેવો બેન પર તૂટી જાય હો જો ભાણ કે ડોફાની શું મારી તો નહીં ડોફાની બહુ હાલો બે ઢોસા ખાઈ લે હાલો તાકાત આવી જાય એટલે હાલો જો અમે વારું કરવા હાલો બધા જો વારું પાણી કરવા બે ગયા જો મસ્ત મજાનો સાંભાર મસ્ત ઢોસા ઠંડી ઠંડી છાશ અને મારા ભાણિયો ને ભાણકી માં બેન ને બધા જો મીઠા ઢોસા ખાવા ઉતરતા જાય છે તમારે બધાને વારું પાણી કરવા હોય તો પૂગી આવો ને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં